રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આખરે દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં છેલ્લા ઘણા સમયથી દબાણના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી હતી। આ સમસ્યાને દૂર કરવા માટે તંત્ર દ્વારા આજ રોજ કટલેરી બજાર, રાજમાર્ગ અને 3 કમાન વિસ્તાર સહિત વિસ્તારોમાં દબાણ હટાવવા માટે ડિમોલેશનની કામગીરી શરૂ કરી। ઉપલેટાના વેપારીઓ, વિવિધ એસોસિએશન અને સમાજના આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી કે તંત્ર તરફથી આ બાબતમાં કડક કાર્યવાહી કરવામાં આવે। 3 કમાન વિસ્તારમાં લાલુ મુરગીવાળો નામનો એક વ્યક્તિ દ્વારા પોલીસ અને નગરપાલિકા તંત્ર સાથે અનેકવાર અવ્યવસ્થા અને બબાલ કરતા તેની અટકાયત પણ કરવામાં આવી હતી। જ્યારે પહેલા કામગીરી કેટલીક જગ્યાએ વિઘ્ન પડતા કાર્ય અટવાયું હતું, ત્યારે આજ રોજ આ કામગીરી ધોરાજી પ્રાંત અધિકારી તડખાલા, ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા, નગરપાલિકા ચીફ ઓફિસર નીલમ ઘેટિયા અને પીઆઈ પટેલ, પીએસઆઈ ભટ્ટ સાથે પોલીસ તંત્રના ચુસ્ત બંદોબસ્ત હેઠળ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી। ઘેટિયા ચીફ ઓફિસર, નીલમ એસ ઘેટિયા ચીફ ઓફિસર, ઉપલેટા નગરપાલિકા। આજ રોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા કટલેરી બજાર, રાજમાર્ગ, 3 કમાન એરિયા તેમજ પોરબંદર રોડ અને અન્ય શહેરના રોડ જ્યાં વર્ષોથી સામાન પડેલા છે, હંગામી થડા ઉભા કરેલા છે, રેકડીઓ આવેલી છે અને ફૂટપાથ પર રસ્તા પણ આવા દબાણો કરેલા છે અને ટ્રાફિકને અડચણરૂપ, નાગરિકોને હલનચલનમાં આમ વિવિધ રીતે જે અડચણરૂપ દબાણો ઉભા કરેલા છે તેવા આસામીઓને વખતો વખત નોટિસ આપવામાં આવેલી છે। 300 કરતા વધુ આસામીઓને નોટિસ આપવામાં આવેલી છે। તેમજ આજથી 5 દિન પહેલા જાહેર પ્રચારના માધ્યમથી પણ લોકોને, વેપારીઓને માહિતગાર કરવામાં આવેલ છે અને ત્યારબાદ આજ રોજ આ જે કઈ દબાણો છે એની હટાવવાની કામગીરી ચાલુ છે। હાલની તકે કટલેરી બજાર અને 3 કમાન એરિયાના દબાણની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે અને હજુ પણ આગામી જે કઈ રોડ છે ત્યાં આ દબાણની કાર્યવાહી પૂરજોશમાં ચાલુ છે। સાથે જ હું નાગરિકોને, વેપારીઓને, ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી પણ એ મેસેજ આપવા માંગુ છું કે અગેન આવા દબાણો, હાલમાં જે કઈ દબાણની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારબાદ આવા દબાણો ઉભા ના થાય અને નાગરિકોને આ બાબતે તકલીફ ના પડે તેમ સૌ સાથ સહકાર આપે તેવો સૌને અનુરોધ છે। જે આવારા તત્વો દ્વારા ફરજમાં રૂકાવટ કરવામાં આવે છે એના માટે શું પગલાં લેવામાં આવે? આવા 1-2 આસામીઓ દ્વારા અવરોધની કામગીરી કરવામાં આવેલી તો તેમને અત્રેથી મારી સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે મામલતદાર સાહેબ શ્રી ઉપસ્થિત છે, એસડીએમ સાહેબ શ્રી ઉપસ્થિત છે, તેઓ દ્વારા આમની સામે જે કઈ કાયદાની કલમ અનુસાર ગુના નોંધવાના થાય તેમજ જેઓ ધમકીઓ આપી રહ્યા છે, બરાબર છે, તેમને કાયદાના રૂએ પાઠ ભણાવવાનો અને આમના પણ દબાણો હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને આગામી સમયમાં એમનું સતત મોનિટરિંગ કરવામાં આવશે અને આ તત્વો આગામી સમયમાં ન કરે દબાણ એમના માટે પૂરજોશથી કાર્યવાહી કરવામાં આવશે।